નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ 7 હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થમાં એક સરસ મજાની જે સ્ટોરી આપેલી છે, પીટર ધ ઈટર, એટલે કે ખાવધારો જે પીટર, જે આ પીટર વિશેની જે સ્ટોરી આપેલી છે, તે ડૉક્ટર પાસે જાય છે. તેને પેટમાં દુખાવો થાય છે અને ડૉક્ટર અને જે પીટર છે એના વિશેનો જે સંવાદ આપેલો છે, તે સરસ મજાનો સંવાદ અહીંયા આપેલો છે. તો ચાલો આપણે જોઈએ પીટર ધ ઈટર. તમને આ સ્ટોરી નો વાત ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ પીટર ધ ઈટર. પીટર ધ ઈટર એટલે કે ખાવધારો પીટર. Once Peter go to a doctor. Once Peter go to the doctor. એટલે કે એક વખતે પીટર ડૉક્ટર પાસે જાય છે. ગો એટલે જાય છે, ડૉક્ટરની પાસે. વંશ એટલે એક વખત. પીટર ગો એટલે જાય છે ટુ ડૉક્ટર એટલે કે ડૉક્ટરની પાસે. તો એક વખત પીટર ડૉક્ટરની પાસે જાય છે અને કમ્પ્લેન એટલે થશે ફરિયાદ. COMPLAINS, કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરે. ધેટ હી હેઝ એ સ્ટમક એચ, એટલે કે તેને પેટમાં દુખાવો છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર હિમ, અહીંયા મિત્રો ભૂખાઈ ગઈ છે તો અહીંયા સ્ટમક એચ. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ઇન્ક્વાયર એટલે કે પૂછપરછ કરે છે. ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ધ ડૉક્ટર ઇન્ક્વાયરિંગ એટલે કે ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. એટલે શું કહે છે કે ધેટ હી હેઝ એ સ્ટમક એચ. સ્ટમક એટલે થશે પેટ અને એસ એટલે થશે દુખાવો. કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરે છે તે ડૉક્ટર પાસે જઈને કે ધેટ હી હેઝ એ સ્ટમક એચ, એટલે કે તેને પેટમાં દુખાવો છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર હિમ, એટલે કે ડૉક્ટર એટલે જે ડાક્ટર જે છે તે તેની પૂછપરછ કરે છે. ડૉક્ટર કહે છે કે હેલો પીટર, એટલે કે હેલો પીટર, હાઉ આર યુ, એટલે કે તું કેમ છે. તો પીટર કહે છે કે નોટ સો વેલ. નોટ સો વેલ એટલે કે તબિયત સારી નથી. અત્યારે મારી જે તબિયત છે સારી નથી, એટલે કે બહુ મજામાં નથી સર, એટલે કે સાહેબ. તો ડૉક્ટર કહે છે વોટ ઇઝ રોંગ વિથ યુ. રોંગ વિથ યુ એટલે કે તારી સાથે. રોંગ એટલે કે ખોટું, એટલે કે તારી સાથે શું ખોટું થયું છે. વોટ એટલે શું, વિથ એટલે સાથે, યુ એટલે તારી, એટલે કે તારી સાથે શું ખોટું થયું છે પીટર. તો પીટર સે સર આઈ હેવ સિવિયર સ્ટમક એચ, એટલે કે સર એટલે કે સાહેબ, આઈ હેવ સિવિયર એટલે કે પીડાવું છું. સ્ટમક એચ એટલે કે પેટના દુખાવા, તો હું પેટના દુખાવાથી પીડાવું છું. તો ડૉક્ટર કહે છે કે વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે. ઈટ એટલે કે ખાવું થશે. વોટ એટલે શું, એટલે કે ગઈ રાત્રે તે શું ખાધું હતું. તો પીટર કહે છે કે સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવીચ, એટલે કે સાહેબ મેં ફક્ત 3 સેન્ડવીચ ખાધી હતી. 3 સેન્ડવીચ એટલે કે 3 સેન્ડવીચ ખાધી હતી. તો ડૉક્ટર કહે છે એટ વોટ ટાઈમ, કયા સમયે. તો પીટર કહે છે કે એટ 10 o'clock, એટલે કે 10 વાગે, એટલે કે રાત્રે 10 વાગે. તો ડૉક્ટર કહે છે વાય સો લેટ, એટલે કે આટલું મોડું કેમ. લેટ એટલે મોડું થાય છે, તો આટલું મોડું કેમ. તો પીટર છે બીકોઝ ધેર વર સમ ગેસ્ટ એટ હોમ. બીકોઝ કેમ કે ધેર વર સમ ગેસ્ટ એટલે કે કેટલાક મહેમાનો, એટ હોમ એટલે કે ઘરે આવ્યા હતા. એન્ડ માય મધર પ્રિપેર્ડ એટલે કે તૈયાર કરવું. મધર એટલે મમ્મી, એટલે કે મારી મમ્મીએ તૈયાર કર્યું હતું ઢોસા ફર્સ્ટ ફોર ધેમ, તેમના માટે પહેલાં ઢોસા બનાવ્યા હતા. તો ડૉક્ટર કહે છે ડીડ યુ ઈટ એની ઢોસા, એટલે કે શું તે એક ઢોસા ખાધો હતો. તો પીટર કહે સર આઈ ડોન્ટ લાઈક, એટલે કે સાહેબ મને ઢોસા ભાવતા નથી. સો આઈ ટુક ઓનલી 2 ઢોસા, તેથી મેં ફક્ત 2 ઢોસા લીધા હતા. તો અહીંયા ખાધા હતા. સો આઈ ટુક ઓનલી 2 ઢોસા, તેથી મેં ફક્ત 2 ઢોસા ખાધા હતા. પછી આગળ જોઈએ તો ડૉક્ટર કહે છે કે બટ ઇફ યુ ડોન્ટ લાઈક, પણ તને ઢોસા ભાવતા નથી. વાય ડીડ યુ ઈટ 2 ઢોસા, તું તે 2 ઢોસા કેમ ખાધા. તો પીટર કહે છે કે સર આઈ ડીડ સો બીકોઝ, મેં એટલા માટે ખાધા કેમ કે આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા, કેમ કે મેં ફક્ત એક જ પીઝા ખાધો હતો. વી ઓલ હેડ સ્નેક એટ ધ ગાર્ડન,
તો એ મિત્રો થોડું ગોખાયેલું છે. વી ઓલ હેડ સ્નેક્સ એટ ધ ગાર્ડન એટ 7 PM. એટલે કે અહીંયા કહે છે કે વી ઓલ હેડ સ્નેક્સ એટ ધ ગાર્ડન એટ 7 PM. એટલે વી ઓલ હેડ સ્નેક્સ એટ ધ ગાર્ડન એટ 7 PM. એટલે કે સાંજે અમે 7 વાગે બધાએ બગીચામાં નાસ્તો કર્યો હતો. સો આઈ વોઝ વેરી એંગ્રી. જેથી કરીને મને ખૂબ જ ભૂખ લાગી હતી. તો ડૉક્ટર કહે છે વોટ હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ એટ ઢોસા. એટલે કે તે વોટ યુ હેડ ટેકન 1 pizza બિફોર યુ એટ ઢોસા. એટલે અહીંયા સાહેબ શું કહે છે, ડૉક્ટર સાહેબ કે શું ઢોસા ખાધા એ પહેલાં એક પીઝા ખાધો હતો? તો પીટર કહે છે યસ સર. તો ડૉક્ટર કહે સો યુ એટ 1 pizza 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ રાઈટ. એટલે કે તે શું ખાધું દેખો તો પહેલાં તો એક પીઝા, પછી 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા, બરાબર ને? રાઈટ એટલે કે બરાબર ને? તો મિત્રો આગળ પીટર શું કહે છે યસ સર, હા સાહેબ. તો ડૉક્ટર કહે છે કે ધેન યોર સ્ટમક એસ ઇઝ નેચરલ. એટલે કે તારો જે પેટનો દુખાવો છે શું છે? નેચરલ એટલે કે સ્વાભાવિક છે. પીટર કહે છે બટ સર, પણ સાહેબ આઈ હેવ નોટ ટેક એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. ધીસ મોર્નિંગ એટલે કે આ સવારે બ્રેડ એન્ડ બટર એટલે કે બ્રેડ સાથે માખણ, ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક એટલે કે એક ગ્લાસ દૂધ લીધું હતું. આઈ હેવ નોટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક. એટલે કે એના પછી મેં કશું પણ લીધું નથી. એટલે કે અહીંયા શું કહે છે કે આજે સવારે બ્રેડ અને માખણ સાથે ગ્લાસ દૂધ લીધા પછી મેં કંઈ પણ ખાધું નથી. તો આઈ હેવ નોટ ટેકન એનીથિંગ એટલે કંઈ પણ થશે. આફ્ટર એટલે પછી, ટેકિંગ એટલે કે લેવું થશે. ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક એટલે કે એક દૂધ ફૂલ એટલે કે ભરેલો દૂધનો એક ફૂલ ગ્લાસ ભરેલો દૂધ. એન્ડ બ્રેડ એન્ડ બટર એટલે કે બ્રેડ અને માખણ. ધીસ મોર્નિંગ એટલે કે આ સવારે મેં બ્રેડ એન્ડ બટર એટલે કે બ્રેડ અને માખણ સાથે ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક એટલે કે એક ગ્લાસ દૂધ લીધા પછી આઈ હેવ નોટ ટેકન એનીથિંગ એટલે કે મેં કંઈ પણ ખાધું નથી. એટલે ડૉક્ટર કહે છે કે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર એટલે કે અહીંયા શું કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર એટલે કે બ્રેડ અને માખણ સાથે દૂધ. ઓ પીટર, અરે પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. આઈ વિલ ગો મેડ એટલે કે હું પાગલ થઈ જઈશ. ઇફ યુ સ્પીક એનીથિંગ, સ્પીક એટલે કે બોલીશ, એનીથિંગ એટલે કે કંઈ પણ, નાઉ એટલે કે હવે તું કંઈ પણ બોલીશ તો હું પાગલ થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન, ટેક એટલે લઈ લે, ધીસ મેડિસિન, મેડિસિન એટલે દવા થશે એટલે કે આ દવા લઈ લે. એન્ડ ગો હવે અને ચાલતો થા અને જતો રહે. તો પીટર કહે છે કે થેન્ક યુ સર, આભાર સાહેબ. સાહેબ તમારો આભાર સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન. કે આ દવા લેતા પહેલાં હું કંઈ ખાઈ શકું છું? તો વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન હંગ્રી સ્ટમક. એટલે કે ભૂખ્યા પેટે દવા લેવાથી કંઈ નુકસાન તો નહીં થાય ને? કંઈ નુકસાન તો થશે નહીં ને? એટલે કે હાર્મફુલ એટલે થશે નુકસાન, હંગ્રી એટલે ભૂખ્યા અને સ્ટમક એટલે થશે પેટ. એટલે કે ભૂખ્યા પેટે મેડિસિન દવા લેવાથી હાર્મફુલ એટલે કંઈ નુકસાન તો નહીં થાય ને? તો ધ ડૉક્ટર લુક એટ પીટર એંગરલી. ડૉક્ટર એટલે કે જે ડાક્ટર છે લુક્સ એટલે જુએ છે, પીટરને એંગરલી એટલે ગુસ્સેથી. તો જે ડૉક્ટર છે પીટરને ગુસ્સેથી જુએ છે. એન્ડ પીટર ક્વિકલી ગો આઉટ ઓફ ધ રૂમ. અને પીટર ક્વિકલી એટલે ઝડપથી ગો આઉટ ઓફ ધ રૂમ એટલે કે રૂમની બહાર નીકળી જાય છે. તો એ મિત્રો સરસ મજાની પીટર ધ ઈટર એટલે કે ખાવધરો પીટર વિશેની સ્ટોરી આપેલી હતી. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.